હવામાન વિભાગની આગાહી મુજબ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા। જગતનો તાત વિચારે છે શું અને થાય છે શું? મેઘરાજાની વહેલી પધરામણીને લઈ ખેડૂતોનું હતું કે આ વખતે ચોમાસું વહેલું છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી નાખી, જેથી ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર કરી નાખ્યું હતું। પણ કહેવાય છે કે કુદરત સામે કોઈનું નથી ચાલતું। ખેડૂતોને મેઘાએ હાથ તાળી આપી દેતા ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે। જે રીતે વરસાદની શરૂઆત થઈ તે જોતા ખેડૂતોને ચોમાસું સારું જશે તેવું લાગી રહ્યું હતું। ખેડૂતોએ વાવેતર પણ કરી નાખ્યું અને ખેતરમાં છોડ પણ બહાર આવી ગયા, પણ કમનસીબે જુઓ કે વહેલા વરસાદના આધાર હતા અને હવામાન ખાતાએ પણ અનુમાન કરી નાખ્યું હતું, પણ એ જ હવામાન ખાતું હવે વરસાદ ખેંચાશે તેવું કહેતા જગતનો તાત રડમશ બની ગયો છે। મોંઘા ધાટ બિયારણ તો નાખી દીધા, મહેનત પણ કરી નાખી, પણ હવે ઉગી નીકળેલ છોડ મુરઝાવા લાગ્યા છે। જો ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો કરેલ મહેનત પાણીમાં જશે તેવી ચિંતા હવે ખેડૂતોને સતાવી રહી છે। એક તરફ વરસાદ ખેંચાતાની શક્યતા જોવાઈ રહી છે, તો બીજી તરફ વાવેતર કરી નાખેલ ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા, પાણી લેવું હોય તો વીજ પુરવઠાની જરૂર પડે, પણ લાઇટ અનિયમિત હોય તે પણ તકલીફ ખેડૂતો વેઠી રહ્યા છે। ખેડૂતોનું એ પણ કહેવું છે કે હવામાન ખાતાની આગાહી કેટલી વાર મુસીબત ઊભી કરે છે। આગાહીને લઈ જેમને વાવેતર કરી નાખ્યું તેમને ફરી એકવાર નુકસાની વેઠવાનો વારો આવશે। તો કેટલાક વિસ્તારના ખેડૂતોના બિયારણ અને કરેલ મહેનત પાણીમાં ગઈ છે, તો કેટલાક ખેડૂતોના પાકમાં જીવાત પણ પડી ગઈ છે, પાન કોતરાઈ ગયા છે, એટલે કે કેટલાક ખેડૂતોના પાક તો નષ્ટ થઈ ગયા છે, જેને લઈ નુકસાનની વળતરની પણ સરકાર પાસે આશા કરી રહ્યા છે। જે ખેડૂતોના છોડ બહાર આવી ગયા છે તે છોડ મુરઝાવા લાગ્યા છે, તો કેટલાક છોડમાં હવે જીવાત પડી જતા છોડમાં પણ કોતરાઈ રહ્યા છે। ખેડૂતોને સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી, તેમણે વેચાતું પણ પાણી લેવાનો વારો આવ્યો છે, જે ખેડૂતોને પરવડે તેમ નથી। હવે ખેડૂતો આકાશ તરફ મીટ માંડીને બેસી રહ્યા છે કે મેઘરાજા તેમના પર કોપાયમાન ન થાય અને પધરામણી કરે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। ખેડૂતની પરિસ્થિતિ વરસાદ અગાઉ પડી ગયો, ખેડૂત ખેતી તૈયાર કરીને વાવણી કરી દીધી હતી, બરાબર। 2 વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી, એટલે ખેડૂતો ચિંતિતમાં છે, બરાબર। અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાઈ એવી છે, પાછી નવેસરથી ખેતી કરવી પડે, નવેસરથી બિયારણ લાવવું પડે, આવી પરિસ્થિતિ સર્જાઈ છે। કેટલું નુકસાન થયું? ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે। વરસાદ ખેંચાતા બિયારણનો ખર્ચો, ફરી બિયારણ લાવવું પડે, ફરી ટ્રેક્ટર મરાવવું પડે, ફરી વાવણી કરવી પડે, આવી પરિસ્થિતિ સર્જાઈ છે। આ સમયમાં હાલ જોઈએ તો ખેડૂતની પરિસ્થિતિ એટલી કપરી છે। હવામાન વિભાગ આપણને વારંવાર આગાહી આપતું રહે છે, એટલે ખેડૂતો આગાહીને અનુરૂપ લક્ષી જોઈને બધું તૈયારી ખેતીની કરી દે છે। એટલે વાવણી લોકોએ ખેતરોમાં ખેડાણ કરીને વાવણી કરી દીધી છે। હવે વરસાદ તો પડી ગયો, પણ હવે હવામાન વિભાગ એવું કહે છે કે વરસાદ ખેંચાશે, તો ખેડૂત વધારે ચિંતામાં છે। અને બીજું બાગાયતી પાકમાં કેળ, પપૈયા, ચલામલી વિસ્તારના મોટે ભાગે ખેડૂતો કેળ ને પપૈયાનો પાક કરે છે, તો એ પાકમાં પણ નુકસાની તો છે જ, કેમ કે કેળને પાકને પાણીની જરૂર હોય છે। હવે વરસાદ તો એકવાર થઈ ગયો, હવે તો જરૂર છે જ, અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય, એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી, ચાલતી નથી। તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઇટને 24 કલાક ખેડૂત માટે આપે, એટલે ખેડૂતની ચિંતા થોડી ઓછી થાય અને ખેડૂત
વર્ષે ને વર્ષે વધારે દેવામાં કૂદતો જાય છે, એટલે ખેડૂતની ચિંતા વધારે છે. આપણી પપૈયાની ખેતી છે અને અમે છેલ્લા 13 વર્ષથી પપૈયાની ખેતી કરીએ છીએ. હવે પપૈયાની ખેતીમાં પાણી ઓછું જોઈએ, ચોમાસાની અંદર એને બચાવવું પડે. ચોમાસાની અંદર જો વધારે વરસાદ પડે તો પપૈયા નષ્ટ થઈ જતા હોય છે, અને ઢાળિયું ખેતર હોય અને વરસાદ વધારે પડે તો એ પાણી નીતરી જવું જોઈએ, પણ પાણી તો દરેક છોડને જોઈએ જ, બરાબર. એટલે પપૈયાની ખેતી હમણાં એનું વાવેતર કરો, કાં તો ઉનાળામાં એપ્રિલ મહિનામાં કરી શકો, તો પછી એ શું કે આખું વરસ આપણને સારું એવું ઉત્પાદન આપે. અને પપૈયાની અંદર અમે તો જો કે દવા અને ખાતર નથી નાખતા, અમે જૈવિક ખેતી કરીએ છીએ. પણ જે લોકોને પપૈયાની ખેતી કરવી હોય, બરાબર છે, એને વાવેતર એપ્રિલ મહિનામાં કાં તો હમણાં જૂન જુલાઈમાં કરી દેવું જોઈએ, અને પછી એને ફૂગથી બચાવવાનું અને શું કે વધારે પાણીથી બચાવવાનું, તો એ પપૈયાની ખેતી સારી થઈ શકે. આગાહી શું છે ને વરસાદ પડે અને વરસાદ ના પડે તો ખેડૂતનું સ્થિતિ થાય? આગાહી તો સરકારે કરેલી છે, હવામાન વિભાગે, કે ભાઈ સમયસર ચોમાસું આવી જશે, અને એ પ્રમાણે આગાહી ખોટી પડેલી છે અને લોકોએ વાવેતર કરી બી દીધેલું છે. અમે બી ધરું લાવેલા છે, હવે વરસાદ પડ્યો નથી એટલે આપણે ધરું નાખેલા નથી, કારણ કે પછી એ પાણી ખેંચાય અને જો વીજળી વધારે હવાને કારણે આપણને શું કે લાઇટ મળે નહીં, તો પછી આપણે મૂકેલા છોડવા આપણા કરમાઈ જાય. એટલે એક તો જીબીનું પણ જોવાનું અને વરસાદનું બી જોવાનું. વરસાદ પડી જાય તો છોડ મુકાઈ જાય, પણ હવામાન વિભાગના શું કે કહેવા પ્રમાણે વરસાદ પડેલ નથી, એટલે આપણી ખેતી થોડીક લેટ જવાની છે, અને લેટ જાય તે બી આપણને તકલીફ પડે કે ભાઈ આપણે સમય ચૂકી જઈએ એટલે વાવેતર